दोस्तों स्वागत है आप સૌનું કરિયર માહિતી ચેનલમાં। दोस्तों गुजरात पंचायत सेवा पसंदगी मंडल गांधीनगर द्वारा हाल में स्पेशियल रिक्रूटमेंट ड्राइव अंतर्गत अलग अलग जग्याओं पर भर्ती माटे नोटिफिकेशन जारी करवामां आवेल छे। तो दोस्तों आ अलग अलग जे भर्तीओ थई रही छे तेमांथी खास तो आजना विडियोमां आपणे जे स्पेशियल रिक्रूटमेंट ड्राइव अंतर्गत गुजरात पंचायत सेवा पसंदगी मंडल द्वारा ग्राम सेवक वर्ग 3 ની ભરતી માટે જે નોટિફિકેશન જારી કરેલ છે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીએ। હવે દોસ્તો ગ્રામ સેવક વર્ગ 3 ની ભરતી સંદર્ભે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં જે નોટિફિકેશન જારી કરેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે દોસ્તો અહીં આ જે ભરતી થઈ રહી છે તે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઇવ અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારોની ભરતી થઈ રહી છે। તો અહીં ગ્રામ સેવક વર્ગ 3 ની જે દિવ્યાંગ ઉમેદવારો છે તો તેની માટે કુલ 112 જગ્યાઓ પર હાલમાં ભરતી થઈ રહી છે। હવે આ જે કુલ જગ્યાઓ પર ભરતી થઈ રહી છે તો તેમાં ભરવાપાત્ર જગ્યાઓની આપણે માહિતી જોઈએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાઓ ખાલી છે। તમામ જિલ્લાની ભેગી મળીને હાલમાં કુલ 112 જગ્યાઓ પર આ ભરતી થઈ રહી છે। અહીં આ જે કુલ જગ્યાઓ પર ભરતી થઈ રહી છે તેમાં અલગ અલગ જે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો છે તો તેમની માટે પણ અલગ અલગ જગ્યાઓ ફાળવેલ છે, જેની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ખાસ તો જે દિવ્યાંગ ઉમેદવારો છે તો પોતે અહીં જે અલગ અલગ કેટેગરી આપેલ છે તો તેમાંથી કઈ કેટેગરી લાગુ પડશે તેની માહિતી પણ તમે આ PDF છે તે મેળવી અને તેમાંથી જોઈ શકશો। હવે દોસ્તો અહીં ગ્રામ સેવકની જે દિવ્યાંગ ઉમેદવારોની ભરતી થઈ રહી છે તો આ ભરતી સંદર્ભે એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર કોઈ ઉમેદવારે જો BRS કરેલ હોય પરંતુ અહીં જે હોમ સાયન્સમાં BRS કરેલ હોય તો તે લાગુ પડશે નહીં। તો હોમ સાયન્સ સિવાયના વિષયમાં જો કોઈ ઉમેદવારે BRS કરેલ હોય અથવા તો BSc એગ્રીકલ્ચરનો કોર્સ કરેલ હોય અથવા તો BE એગ્રીકલ્ચર કરેલ હોય કે BTech એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કરેલ હોય અથવા તો BSc હોર્ટિકલ્ચરનો કોર્સ કરેલ હોય તો તેવા ઉમેદવારો આ ભરતી સંદર્ભે અરજી કરી શકશે। અથવા તો કોઈ ઉમેદવારે ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર અથવા તો હોર્ટિકલ્ચર અથવા તો એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ અથવા તો એગ્રો પ્રોસેસિંગનો પોલિટેકનિકનો ડિપ્લોમા કોર્સ કરેલ હોય તો તેવા ઉમેદવારો અરજી કરી શકશે। અથવા તો એગ્રીકલ્ચર કોઓપરેશન બેન્કિંગ અને માર્કેટિંગનો કોર્સ કરેલ હોય તો તેવા ઉમેદવારો પણ આ ભરતી સંદર્ભે અરજી કરી શકશે। અહીં એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉપરાંત ઉમેદવાર ગુજરાત મુલ્કી સેવા અને વર્ગીકરણ ભરતી નિયમ અનુસાર કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી પણ ધરાવતો હોવો જોઈએ। તેમજ ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાની જાણકારી પણ હોવી જોઈએ। અહીં એજ લિમિટની અંદર ઉમેદવારની વય 18 થી 35 વર્ષ હોવી જરૂરી છે, પરંતુ આ જે 18 થી 35 વર્ષની વય છે તે નોર્મલ વય જે દરેક જાહેરાતમાં આવતી હોય છે તે પ્રમાણે આપેલ છે। પરંતુ અહીં સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઇવ અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારોની ભરતી થતી હોવાથી દિવ્યાંગ ઉમેદવારોને ઉપલી વયમાં જે છૂટછાટ મળતી હોય છે તેનો પણ લાભ મળશે। હવે જે દિવ્યાંગ ઉમેદવારોને ઉપલી વયમાં જે છૂટછાટ મળતી હોય છે તેમાં અહીં સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને ઉપલી વયમાં 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને ઉપલી વયમાં 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને ઉપલી વયમાં 15 વર્ષ તેમજ અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને ઉપલી વયમાં 20 વર્ષની છૂટ મળશે। કોઈપણ સંજોગોમાં ઉમેદવારની વય 45 વર્ષ કરતાં વધારે થવી જોઈએ નહીં। તો આ પણ બાબત ખાસ ધ્યાનમાં રાખવી। હવે દોસ્તો આ ભરતી સંદર્ભે જે પગાર ધોરણ છે તો પગાર ધોરણની અંદર નિમણૂક મેળવનાર ઉમેદવારને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ રૂપિયા 26,000 વેતન મળવા પાત્ર થશે। 5 વર્ષને અંતે ઉમેદવારની સેવા સંતોષકારક જણાયેથી ઉમેદવારને કાયમી પગાર સ્કેલમાં સમાવવામાં આવશે। હવે દોસ્તો અહીં ગ્રામ સેવકની ભરતી સંદર્ભે આપણે સિલેક્શન પ્રોસેસની માહિતી મેળવીએ તો અહીં ઉમેદવારની એક જ હેતુલક્ષી પ્રકારની જે લેખિત પરીક્ષા છે તે લેવામાં આવશે। હવે આ જે લેખિત પરીક્ષા છે તો તેની અંદર જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના કુલ 20 માર્કના પ્રશ્નો, ગુજરાતી ભાષા અને ગ્રામરના 15 માર્ક, અંગ્રેજી ભાષા અને ગ્રામરના 15 માર્ક તેમજ જગ્યા સંબંધિત જે કંઈ ટેકનિકલ નોલેજ છે તો તેને રિલેટેડ કુલ 50 માર્કના પ્રશ્નો હશે। એ રીતે ઉમેદવારોની કુલ 100 પ્રશ્નો અને 100 માર્કની પરીક્ષા લેવામાં આવશે,
જે માટે ઉમેદવારોને 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમય આપવામાં આવશે. હવે અહીં જનરલ નોલેજ તેમજ જનરલ અવેરનેસ સંબંધિત કયા કયા ટોપિક ઉપર પ્રશ્નો પૂછવામાં આવશે તેની માહિતી પણ અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. હવે આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની છે, જેમાં સાચા જવાબ દીઠ ઉમેદવારને 1 માર્ક મળશે તેમજ પ્રત્યેક ખોટા જવાબ દીઠ 0.25 માર્કની કપાત કરવામાં આવશે. અહીં પરીક્ષામાં ઉમેદવારે ખાલી છોડેલ હશે તો તેમાં પણ ખાલી છોડેલ જવાબ દીઠ 0.25 માર્કની કપાત કરવામાં આવશે. તેમજ એક કરતાં વધુ વિકલ્પ દર્શાવેલ હોય કે છેકછાક કરેલ હોય તો તેવા સંજોગોમાં પણ પ્રત્યેક જવાબ દીઠ 0.25 માર્કની કપાત કરવામાં આવશે. તો આ પણ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. અહીં પરીક્ષામાં પ્રશ્નના જવાબમાં એક વિકલ્પ ઈ નોટ એટેમ્પ્ટેડ રહેશે. ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ન ઈચ્છતા હોય તો આ વિકલ્પ પસંદ કરી શકશે અને નોટ એટેમ્પ્ટેડ વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં. તો આ પણ બાબત ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવી. હવે દોસ્તો, અહીં ઉપલી વયમર્યાદામાં જે વિકલાંગ ઉમેદવારોને છૂટછાટ મળતી હોય છે તો તે સંદર્ભે અહીં જન્મ તારીખ પણ આપેલ છે. એટલે કે અહીં જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખની વચ્ચે ઉમેદવારોની વય આવી જતી હોય તો તેવા ઉમેદવારો આ ભરતી સંદર્ભે અરજી કરી શકશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે આપણે અરજી કરવાની રીત તેમજ અરજી ફી બાબતમાં માહિતી મેળવીએ તો અહીં આ જે ભરતી છે તે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ અંતર્ગત દિવ્યાંગ ઉમેદવારોની ભરતી થતી હોવાથી અહીં દિવ્યાંગ ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની અરજી ફી કે પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં. તો આ પણ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. હવે આ ગ્રામ સેવકની ભરતી સંદર્ભે જો કોઈ દિવ્યાંગ ઉમેદવાર યોગ્યતા ધરાવતા હોય તો તેવા ઉમેદવારોએ આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી છે તે 15 એપ્રિલ 2025ના રોજ બપોરે 3 કલાકથી ઓજસની જે વેબસાઇટ છે તેના ઉપરથી થઈ શકશે. અને આ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 મે 2025 રાખવામાં આવેલ છે. તો આ તારીખ છે તેને પણ ખાસ ધ્યાનમાં રાખવી. ઓનલાઈન અરજી કરવા માટે આ જે ઓનલાઈન જોબ એપ્લિકેશનની વેબસાઇટ છે ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર સંપર્ક કરવાનો રહેશે. આ વેબસાઇટ છે તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં ક્લિક કરીને પણ તમે સીધા જ આ વેબસાઇટ ઉપર પહોંચી જશો. અને આ જે માહિતીની PDF છે તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. ત્યાં ક્લિક કરીને આ PDF છે તે પણ તમે મેળવી શકશો. તો દોસ્તો, આશા છે કે તમને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ અંતર્ગત જે ગ્રામ સેવક વર્ગ 3ની ભરતી સંદર્ભે જે નોટિફિકેશન જારી કરેલ છે તો તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો, ફરી પાછા આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.